ગુડ મોર્નિંગ. ઉદાહરણ 5.9 મેં તમને હોમવર્કમાં આપેલું, બરાબર છે? જો હું સોલ્વ કરાવું છું પછી તમે મેચ કરજો તમારે કેવું હતું એ. આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક આપ્યો છે. ગતિક ઘર્ષણાંક એટલે ટ્રોલી ગતિમાં છે 0.04. બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? દોરીમાં તણાવ કેટલું હશે? ગુરુત્વ પ્રવેગ તમારે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનો. તો મેં આની સમજૂતી ઓલરેડી આપી દીધી હતી. આજે બીજી વાર એનું રિવિઝન કરી લઈ. જુઓ ધ્યાનથી. ગરગડી છે, ઘર્ષણ રહિત છે. દોરી જે લીધી છે અતન્ય છે, એટલે કે એની લંબાઈમાં વધારો થતો નથી. આનું દળ તમને 20 કિલોગ્રામ આપી દીધું છે. તો જે ડેટા છે હું અહીં લખતો જાઉં. M1 બરાબર 3 kg આપ્યું છે, M2 બરાબર 20 kg આપ્યું છે. ગુરુત્વ પ્રવેગ તમને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપ્યો છે અને મ્યુ કે 0.04 આપ્યું છે અને એકમ રહિત છે. રેડી? તો ડાયાગ્રામને પહેલાં પૃથ્થકરણ કરીએ. ડાયાગ્રામમાં તમે સમજી શકો કે આ 3 kg છે. અહીંયા M2 દળ, આનું દળ જાજુ જ પણ નીચે જો ટાયર ફિટ કરેલા છે, એટલે ગબડીને સરળતાથી 3 કિલો જેવો પદાર્થ 20 કિલોને ખેંચી જશે. બરાબર છે? તો એનો મતલબ આ જ્યારે નીચે ગબડે છે ત્યારે જી પ્રવેગથી તો નહીં ગબડતો હોય, કેમ કે આનું વજન એ ફીલ કરતો હોય ને, ઘર્ષણ તો એ ફીલ કરશે. એટલે આપણે ધારી લીધું કે ભાઈ ધારો કે M1 પદાર્થ એ પ્રવેગથી નીચે જાય છે, બરાબર? તો જો આ એ પ્રવેગથી નીચે જાય તો એવું તો શક્ય જ નથી ને કે આ અલગ પ્રવેગથી જાય, કેમ કે દોરી તો ખેંચી શકાય એવી છે નહીં. લાંબી દોરીની લંબાઈમાં ફેરફાર થતો હોત તો બેના પ્રવેગ અલગ અલગ હોત, કે આ એ પ્રવેગથી આવત તો આ જે ઊભું જ હોત. કેમ તો કે દોરીની લંબાઈમાં પહેલાં વધારો થશે. અહીં દોરીની લંબાઈમાં વધારો નથી થતો, એટલે જો આ એ પ્રવેગથી નીચે આવે તો આને પણ એ પ્રવેગથી જ આમ જવું પડે. એટલે મેં ડાયાગ્રામમાં બેના પ્રવેગ એ દર્શાવી દીધા છે. બીજી વસ્તુ, અહીંયા વજન નીચે છે તો દોરીમાં ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે પ્રતિક્રિયા બળ સ્વરૂપે દોરીમાં તણાવ ઉત્પન્ન થયું. તો દોરીમાં આ દિશામાં તણાવ આવ્યું ઉપર તરફ, કેમ કે M1Gનો વિરોધ કરતી દિશામાં તણાવ ઉત્પન્ન થાય. અહીંયા આ દિશામાં તણાવ આવે છે તો ઉપલા છેડે એનો વિરોધ કરતું તણાવ ઉત્પન્ન થયું. અહીંયા તણાવ T છે તો દોરી અતન્ય હોતી, અહીંનું તણાવ પણ એટલું જ થશે. મતલબ જેટલું તણાવ અહીંયા ફીલ થશે એટલું તણાવ અહીં ફીટ થશે આ તરફ. આના ઓપોઝમાં આવ્યું. અચ્છા, આના ઓપોઝમાં પાછું આ આવે છે. જો અહીંયા તણાવ T આવશે, બરાબર? એક દોરી હોય ને છોકરાઓ, તો મોટા ભાગે બીજા કોઈ કેસને અત્યારે અવગણીએ તો તણાવ સેમ જ રહેશે બે દોરીમાં. અહીંયા દોરીમાં તણાવ T છે તો હું એવું કહી શકું કે આ તણાવ આ બ્લોક M2ને ખેંચીને લઈ જાય છે, એટલે Tને લીધે આમાં પ્રવેગ ઉત્પન્ન થતો હશે. પણ આને હજી રોકવાવાળું બળ એ હાજર છે, ગતિક ઘર્ષણ બળ. આને હું FK થી દર્શાવી દઉં તો ગતિક ઘર્ષણ બળ આમ લાગે છે, એનો વિરોધ કરતું T બળનો વિરોધ કરતું ઘર્ષણ બળ છે અહીંયા. તો હું એમ કહી શકું Tમાંથી FK બાદ કરું ત્યારે મને એ પ્રવેગવાળી ગતિ મળે. હા કે ના? એટલે મારે આ બેયના પહેલાં તો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો પડે. તો પહેલાં મેં M1નો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવ્યો. M1 ઉપર કેટલું વજન લાગે તો કે M1G કઈ તરફ નીચે, એટલે મેં દર્શાવી દીધું. T ઉપર તરફ. અચ્છા, બીજી વસ્તુ, આ એ પ્રવેગથી નીચે ગતિ કરે ને એટલે T તમારે થોડોક નાનો દોરવો પડે. અહીં કહી શકો કે આ બળ મોટું છે એટલે આ પદાર્થ નીચે જશે. જે એરો મોટો હોય ને એ તરફ બળ જાય ને એ પદાર્થ નીચે જવાનો, ઉપર તો જવાનો નથી. અને M2 માટે તમે જોઈ શકો છો તણાવ T મોટું હોય તો જ આમ જઈ શકે, એટલે મેં FKનો એરો નાનો કરી દીધો. આ બે એરો મેં સરખા લીધા. કેમ? તો કે ટ્રોલી નથી ઉપર જતી, નથી નીચે જતી, એટલે N અને MG સરખા થવા જોઈએ અહીંયા. એટલે N અને M2G મેં સરખા લીધા. હવે આખો દાખલો ગણીએ. જો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ગરગડી ઘર્ષણ રહિત હોવાથી અને દોરી અતન્ય હોવાથી પદાર્થ M1 અને M2 બંને સમાન પ્રવેગથી ગતિ કરશે. આ આપણું વર્ણન શરૂ થયું. તો M1 પદાર્થ માટે ન્યૂટનના બીજા નિયમ પરથી, ન્યૂટનનો બીજો નિયમ એટલે પદાર્થની ગતિમાં જે ફેરફાર થાય એ બાહ્ય બળને આભારી છે. તો એ પ્રવેગ એ ઉત્પન્ન થયો તો આ MA એટલે બીજો નિયમ થયો ને. તો પરિણામી બળ કેટલું? તો કે ભાઈ એક બળ M1G નીચે તરફ હતું, એક બળ ઉપર T હતું, તો બેની બાદબાકી થાય ને. જે બળ વધારે હોય ને એ પહેલાં લખવું છોકરાઓ, કેમ કે પ્રવેગ તમારો નીચેની દિશામાં છે ને. ખરેખર આપણે જે શીખ્યા છીએ આ શીખ્યા છીએ. જોજો કે ભાઈ વાય દિશામાં સંતુલનમાં નથી, એટલે સમેશન FY બરાબર 0 થાય ન થાય. તો તમે આવું લખી શકો ને, સમેશન FY બરાબર -M1A થાય. કેમ માઇનસ આવ્યો? તો કે નીચે તરફ ગતિ કરે છે ને એટલે -M1 લીધો. તો સમેશન FYમાં ઉપર T ધન આવે, આપણે આવું લઈ છીએ T -M1
જી બરાબર -m1 એ ટેકનિકલી આવું થાય. હવે હું આખાને માઇનસ વડે ગુણી નાખું છોકરાઓ તો આ પ્લસ થઈ જાય એટલે પહેલાં આવે m1g, આને માઇનસ વડે ગુણીને આને માઇનસ વડે ગુણો તો પ્લસ થઈ જાય. એટલે જો આ જ સમીકરણ આવ્યું છે. તો આપણે એટલું યાદ રાખવું કે પરિણામી બળ જે દિશામાં હોય ને એને ધન લઈ લ્યો ને તોય તમે ફટાફટ સમીકરણ મેળવી શકો છો. એ તમે પ્રેક્ટિસ કરશો ને ધીમે ધીમે ખબર પડશે. મોટા બળમાંથી નાનું બળ બાદ થાય ને એટલે મોટા બળને જે દિશા હોય એ જ દિશામાં પરિણામી બળ લાગે. હવે m1ની વેલ્યુ તો 3 હતી, જીની વેલ્યુ 10 છે એટલે 30 થયા. ટી આપ્યા નથી, ટી ગોતવાના કીધા છે અને m1 3 હતા એટલે 3a. તમે જો દ્વિચલ સુરેખ સમીકરણ આવી ગયું ને જે આપણે ગઈકાલે વાત કરી હતી ને લાસ્ટ લેક્ચરમાં એ આવી ગયું. 2 ચલ આપ્યા છે, એક સમીકરણ છે. તો અહીં મને તરત સ્ટ્રાઇક થઈ જાય કે એક સમીકરણથી 2 ચલનું સોલ્યુશન કોઈ દી મળે નહીં. બીજું સમીકરણ તમારે જોશે જ. બીજા સમીકરણ માટે તમારે હવે બ્લોક m2ને ધ્યાનમાં લેવો પડે. તો બ્લોક m2માં હિન્ટ આપી હોય n અને m2g જો ઇક્વલ એન્ડ ઓપોઝિટ છે, n ગોતતા આવડી જાય એટલે n તો ગોતવો જ પડશે દર વખતે. તો આ જ રીતે m2 પદાર્થ y દિશામાં સંતુલનમાં છે, y દિશામાં ગતિ નથી કરતો એટલે સબમેશન fy 0 થાય. તો n ઉપર ધન લીધા છે -m2g બરાબર 0 થાય માટે n બરાબર m2g. m2 આપણા 20 હતા, g 10 હતો, 20 × 10 200 ન્યૂટન થયા. ખ્યાલ આવી ગયો. હવે m2 ધન x દિશામાં a પ્રવેગથી ગતિ કરે છે. m2 કઈ દિશામાં છે? ધન x દિશામાં a પ્રવેગથી ગતિ કરે. તો હું એવું કહી શકું ને t વધારે હશે, fk ઓછું હશે. તો t માંથી fk બાદ કરું તો m2a મળે. એટલે કે સમેશન fx બરાબર m2a. સમેશન fxમાં t - fk બરાબર 20a થયા. આ કેમ આવ્યા? m2ની વેલ્યુ મૂકી. સમેશન fx એટલે t જમણી બાજુ હોય તો t, અને એમ ન કરો અને આ રીતે જવું હોય તોય જઈ શકો. t જે બાજુ છે એ દિશામાં t મોટા થયા, ટીમાંથી નાનું બળ બાદ કરો એટલે પરિણામી બળ તમને મળ્યું, એમાંય થઈ શકે. હવે fk એટલે તો છોકરો ભણ્યા છે ને આપણે μk × n. તો t - μk × n બરાબર 20a. ટી એમના મ્યુકેની વેલ્યુ તમને આપી છે 0.04, એનની વેલ્યુ છે 200 અહીં ગોઈતી આપણે, અને આ 20a. તો 200 × 0.04 આના છેદમાં 100 ઉડી ગયા, 2 ચોકું 8. સમીકરણ 2 મળ્યું. જો 2 સમીકરણ થયા, 2 ચલ થયા, બેમાં ઈ જ ચલ આવે ટી અને એ આવી રહ્યું છે. ગમે એક ચલનો લોપ કરી નખાય. હું ટીનો લોપ કરું, જો અહીં -t છે, અહીં +t છે, એ હું નક્કી કરીશ અને તમારે નક્કી કરવાનું કે શું કરું. તો કે અહીં +t છે અને -t, ટીનો લોપ કરું તો બેનો સરવાળો કરી નાખો. એટલે મેં સમીકરણ 1 અને 2નો સરવાળો કરી નાખ્યો. તો ડાબી બાજુ પહેલાં શું છે? 30 - t પ્લસ t - 8 બરાબર 3a પ્લસ 20a. ખ્યાલ આવ્યો? તો 30 - t પ્લસ t - 8 ઇઝ ઇક્વલ ટુ 3a પ્લસ 20a. તો અહીં 30માંથી 8 જાય તો 22, t કેન્સલ થઈ ગયા અને 20 પ્લસ 3 એટલે 23a. તો a બરાબર મળ્યું 22/23, દેટ ઇઝ 0.96 મીટર/સેકન્ડ². પ્રવેગ મળી ગયો. હવે જેમ આપણે 10માં કરતા એમ એક રાશિ મળી જાય, એક ચલ મળી જાય તો એની કિંમત સમીકરણ 1 કે 2માં મૂકી દો. તો મને આ ઇઝી લાગ્યું, તમે આમાં મૂક્યું, તમે ઓમાં મૂકી શકો, જે તમારે મૂકવું હોય. તો અહીંયા સમીકરણ 1માં કિંમત મૂકતા 30 - t બરાબર 3a, એની વેલ્યુ 0.96. તો 30 - 3 × 0.96 થાય 2.88. કેલ્સીમાં તમે ચેક કરજો. 30માંથી 2.88 બાદ કરતાં જવાબ મળ્યો 27.12 ન્યૂટન. તો મેં તણાવે ગોતી લીધું અને પ્રવેગી ગોતી લીધું. તો છોકરાઓ આ જ દાખલો તમારે ફરીથી કરવાનો છે, પણ આ વખતે m1 બરાબર, અહીંયા રકમમાં હું ચેન્જ કરું છું, આ તમે મને કરીને દેજો. m1 બરાબર 5 kg કરું છું અને m2 બરાબર 30 kg કરું છું. બાકી બધું એમનું એમ, ખાલી મેં બેના દળ બદલ્યા છે. તમારે આખો દાખલો મને ફરીથી ગણી અને મોકલવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 25 છે, ઘર્ષણના લાભ અને ગેરલાભ જણાવો. જો છોકરો ઘર્ષણ ક્યાંક ફાયદોય કરે છે, ક્યાંક નુકસાનય કરે છે, તો આપણે એ મુદ્દા જોઈ લઈએ. આમ તો 8મા નંબરમાં તમે આ ભણી જ ગયા છો. ઘર્ષણ ક્યારેક ઇચ્છનીય અને જરૂરી છે, જ્યારે કેટલીક વાર અનિચ્છનીય છે. મતલબ ક્યાંક ફાયદો કરે છે, ક્યાંક નુકસાન કરે છે. જોઈએ ક્યાં ફાયદો કરે. તો કે ઘર્ષણને લીધે આપણે ઊભા રહી શકીએ, ચાલી શકીએ છીએ, વસ્તુને પકડી શકીએ છીએ. ચાલતા હોઈએ તો ઊભા રહી શકીએ, મતલબ ગતિમાં હોય તો સ્થિર થઈ શકે છે. ઘર્ષણ છે તો શક્ય છે. અત્યંત લીસી સડક પર કાર માટે ગતિ અશક્ય. તમે ઇમેજિન કરો, એકદમ લીસો રોડ હોય અને ટાયર છે એ પણ એકદમ લીસા થઈ ગયા હોય અને ઢોળાવવાળો ભાગ હોય, તો અહીંયા તમે બ્રેક મારો ને તોય તમારી કાર નીચે હાલી જાય. કેમ? તો કે લીસી સપાટી, ઘર્ષણ તો છે નહીં, એને ગતિ રોકાય નહીં, તો અહીંયા ગતિ અશક્ય થઈ જાય. બીજી વસ્તુ, માની લો સમક્ષિતિજ રોડ છે અને ટાયર એકદમ લીસા છે
રોડે એકદમ લીસો છે તો તમે ફૂલ લીવર દેશો ને તો એ ટાયર એક જ જગ્યાએ ફેરે રાખશે, આગળ નહીં વધે. કેમ? તો કે ઘર્ષણ નથી. મતલબ ગતિ કાર તો જ કરી શકે જો એને બાહ્ય ઘર્ષણ હોય. ટાયર અને સામાન્ય સડક વચ્ચેનું જે ઘર્ષણ છે એ કારને પ્રવેગ આપવા જરૂરી બાહ્ય બળ પૂરું પાડે. આપણે એવું ભણી ગયા છીએ કે કોઈ પણ પદાર્થ આંતરિક બળને લીધે ગતિ કરતો નથી. જેમ કે આપણે વાત હતી કારની અંદર બેઠા બેઠા ધક્કો મારો ને તો કાર ગતિ કરતી નથી, બરાબર. તો આપણે જે સેલ્ફ મારી છે, એન્જિન સ્ટાર્ટ થાય છે, તો એન્જિનની જે બળ પ્રોડ્યુસ કરે છે એ ક્યાં કરે છે? કાર ઉપર, કારના ટાયર ઉપર કરે છે ને. તો એ આંતરિક બળ જ થયું, તો એના લીધે એ ગતિ થોડી થાય છે? તો કે ના, એના લીધે ગતિ નથી થતી. પણ આંતરિક બળ જે છે એ ટાયરને ગોળ ઘુમાવે છે. ટાયરે ગોળ ઘૂમે જ છે, પણ ટાયર જ્યારે ગોળ ઘૂમે ત્યારે જમીન સાથેનું ઘર્ષણ બળ બાહ્ય બળ તરીકે વર્તશે અને એ બાહ્ય બળ કારને જરૂરી ગતિ કરાવે છે. મતલબ કે કોઈ પણ પદાર્થને ગતિ કરાવવા બાહ્ય બળની જરૂર પડે. કારને ગતિ કરાવવા જે બાહ્ય બળની જરૂર પડી એ છે જમીન અને ટાયર વચ્ચેનું ઘર્ષણ બળ. ઘર્ષણની હાજરીમાં જ આપણે યંત્રના ફરતા પૈડાની ગતિને પટ્ટા દ્વારા બીજા પૈડાને આપી શકીએ છીએ. ઓલી અનાજ દળવાની ઘંટી હોય ને બહાર મોટી મિલ, તમે અહીંયા જોયું છે? એક મોટર હારે મોટું વ્હીલ હોય, એની ઉપર એક પટ્ટો હોય ને સામે બીજું એક નાનકડું વ્હીલ હોય, એની ઉપર પટ્ટો હોય. નાનું વ્હીલ છે એ મોટર હારે લિંક કરેલું હોય અને એ નાનું વ્હીલ ફરે ને એની હારે પટ્ટો ફરે. એ પટ્ટો ઓલા મોટા વ્હીલને ફેરવે. મોટા વ્હીલ હારે અનાજ દળવાના ઘંટીના પથ્થર જોડેલા હોય એટલે એ ફરે, એટલે વચ્ચે અનાજ ભીંસાય અને દળાઈ જાય. આ એની સિદ્ધાંત થયો. તો અહીંયા નાની મોટરની ભ્રમણ જે હતું એ મોટી જે ચક્ર, મોટું જે પૈડું હતું ત્યાં સુધી પહોંચાડવા માટે ઘર્ષણનો ઉપયોગ થયો. એ પટ્ટો તો જ બે ચક્રને ગતિ કરાવી શકે જો અહીંયા ઘર્ષણની હાજરી હોય. બીજું ઉદાહરણ આપું તો યંત્ર આપણે જોયા છે કે ભાઈ મોટર એટલે ગિયર્સ ફિટ કરેલા હોય, તો ગિયરમાં હું એકબીજાના દાંતા એકબીજામાં બંધ બેસતા આવતા હોય. એ દાંતા એકબીજા ઉપર ઘર્ષણ લગાડતા હોય ને એ ઘર્ષણને લીધે જ્યારે મોટર ફરે ત્યારે એક ગિયર ફરે, એને લીધે બીજું ગિયર ફરે, એને લીધે પાવર ગિયર ફરતું હોય. ઓકે, ઘર્ષણનો ગેરલાભ જોઈએ હવે. આ બધા એક ઘર્ષણના ફાયદા હતા. ગેરલાભ એ છે કે સાપેક્ષ ગતિનો વિરોધ કરે. સાપેક્ષ ગતિ એટલે તો કે જમીન ઉપર એક હેવી ઓબ્જેક્ટ પડેલો છે, બરાબર, જમીનની સાપેક્ષે સ્થિર છે એટલે સાપેક્ષ ગતિની ઝીરો થઈ. પણ જો હું એને પકડીને ખેંચું તો સાપેક્ષ ગતિ થશે, કેમ કે જમીનને થોડા ખેંચી છે આપણે, તો બોક્સને ખેંચી. બોક્સને ખેંચતા બોક્સની ગતિ અવરોધાય છે એટલે આપણે બળ લગાડવું પડે છે. તો એ નુકસાન થયું. આપણે બળ શું કામ લગાડવું પડવું જે ઘર્ષણ છે એટલે. માની લ્યો લીસી સપાટી હોત તો અહીંયા તેલ ઢોળાયેલું હોત, એની ઉપર બોક્સ પડ્યું તો તમે ઇઝીલી લઈ જઈ શકત ને. ખ્યાલ આવ્યો? તો એ નુકસાન થયું. પછી ઘર્ષણના કારણે ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય. આ ઉષ્માનો ઉપયોગ થતો નથી. તો એ અહીંયા ઘર્ષણને લીધે જે ઉષ્મા ઉત્પન્ન થઈ એ નુકસાનકારક છે. ક્યાંક આ જ ઉષ્મા ફાયદો કરે, જેમ કે શિયાળામાં બે હાથ ઘસીને ઘર્ષણ કરી છે તો હાથ ગરમ થાય છે, તો અહીંયા આપણે ઠંડી ઉડાડવા એ ઉષ્માનો ઉપયોગ કરી છે. ઘર્ષણના કારણે યંત્રના જુદા જુદા ભાગ ઘસાય છે. આપણે કોઈ નવું વ્હીકલ લીધું હોય, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ પછી ઓલા ગેરેજમાં વાળા પાસે જાય ને એટલે એમ કે પિસ્ટન બદલાવવો પડે એમ છે, આના ચક્કર ખરાબ થઈ ગયા છે, બોલ બેરિંગ બદલવા પડે એમ છે. કેમ? તો કે સતત વપરાશથી ઘર્ષણને લીધે એમાં ઘસારો લાગે. એ ઘસારાને લીધે પદાર્થ નુકસાનમાં આવે છે, એટલે આપણે એ વસ્તુ નવી નાખવી પડે તો આર્થિક નુકસાન થાય. ઘર્ષણને કારણે કપડાં જૂના થાય છે, બૂટ ઘસાઈ જાય છે, વાહનના ટાયર લીસા થઈ જાય છે, તો એના લીધે આર્થિક નુકસાન થાય છે. જરૂરી છે અને નુકસાનય કરે છે. પછી તો કે ઘર્ષણ ઘટાડવાનો ઉપાય શું? મતલબ જે નુકસાન થાય છે એને ઘટાડવું હોય તો શું કરવું? ઘર્ષણ ઘટાડવાનો રસ્તો કંઈ ખરા? તો પહેલો રસ્તો આપ્યો છે કે ઊંજણનો ઉપયોગ કરો, ગ્રીઝ લગાડો. આપણે જોયું હોય નાના હોય ત્યારે સાયકલ રિપેર કરાવવા ગયા હોય ત્યારે સાયકલની ચેનમાં ઓલા ભાઈ ઓઇલિંગ કરી દેતા હોય, બરાબર છે. તો ઓઇલિંગ શું કામ કરે? તો કે એ ચેન છે ને સ્મૂથલી ફરી શકે, તમારા એફર્ટ ઓછો કરવો પડે. એટલે એક તો ઊંજણ ઓઇલ લગાડવામાં આવે, ગિયર્સ વચ્ચે ગ્રીઝ લગાવેલું હોય, બરાબર. પછી યંત્રોમાં ગતિક ઘર્ષણ ઘટાડવા ઊંજણનો ઉપયોગ થાય. એ તો આપણે ચર્ચા થઈ ગઈ ને કા. યંત્રમાં ગતિશીલ ભાગ વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ થાય. એનું ઉદાહરણ સાયકલના કિસ્સામાં જ આપું. સાયકલની જે ધરી છે અહીંયા નાના નાના બોલ બેરિંગ સેટ કરેલા હોય ચક્ર, એની વચ્ચેથી ધરી પસાર કરે એટલે એ સાયકલનું વ્હીલ બહુ જ સ્મૂથલી ફરે. માની લ્યો અહીંયા બોલ બેરિંગ ન હોત, ખાલી મેટલનો એક હોલ કરેલો ભાગ હોત ને અહીંયાથી ઓલો ધરીનો સાફ્ટ પસાર કર્યો તો ટાયર તો ફરત જ, પણ એટલું સ્મૂથ ન ફરત જેટલું બોલ બેરિંગને લીધે ફરે. મતલબ તમારે પેન્ડલ બહુ ઝાઝા લગાડવા પડત. બીજું નુકસાન એ થાત કે ઘસારો થાત
તો ટાયરનું જે ધરીવાળું છિદ્ર હતું એમાં ઘસારો આવત, અને એ ઘસારાને લીધે ધરી 3-4 મહિને 6 મહિને તમારે નવી નાખી રાખવી પડે. તો બોલ બેરિંગ આ ઘસારાને ઘટાડે છે, આર્થિક નુકસાનને ઘટાડે છે. બોલ બેરિંગની રચના તો ખબર છે ને, એક મેટલનું આવરણ હોય, એની સેન્ટરમાં મેટલનું આવરણ હોય, વચ્ચે આવા નાના નાના છરા ગોઠવેલા હોય, એ છરામાં ભ્રમણ થાય એટલે આપણને ફ્રિક્શનમાં ઘટાડો થાય. શું કામ? તો કે અહીં રોલિંગ ફ્રિક્શન આવે, ગબડીને જાય ને એટલે રોલિંગ ફ્રિક્શન થાય. ને આપણો અનુભવ આપણે જોઈ લીધું આગળ કે રોલિંગ ફ્રિક્શન સૌથી ઓછું ઘર્ષણ છે, ઓના કરતાં 100 કે 1000માં ભાગ જેટલું. પછી છે સાપેક્ષ ગતિમાં હોય તેવી ઘન સપાટીઓ વચ્ચે હવાનું પાતળું સ્તર જાળવી રાખી ઘર્ષણ ઘટાડી શકાય. બહુ સરસ વસ્તુ છે આ, અને આ તો તમે ઘરે કરી શકો. બરાબર છે. શું છે તો કે તમે એક સીડી લ્યો, સીડીનો વચ્ચેનો જે છેદ છે, હોલ છે, એના સાઇઝનો એક નળાકાર લ્યો, ઓલી દોરા વીંટવાની કોકડી છે કે નાનકડો પીવીસીની પાઇપનો ટુકડો હોય ને ત્યાં ચોંટાડી દો. એવી રીતે ચોંટાડો કે ફૂંક મારો ને તો જે ચોંટાડેલો ભાગ છે ને ત્યાંથી લીક ન થાય, હવા નીચેથી જ બહાર નીકળવી જોઈએ. હવે એની ઉપર ફૂલાવેલો ફૂગો લગાડી દો. ફૂલાવેલો ફૂગો લગાડી દેશો ને એટલે એ નીચેનો છેડો ખુલ્લો હશે, એટલે ફુગાનું જે પ્રેશર હશે, પ્રેશરવાળી હવા નીચેથી નીકળશે, એ સીડી જમીન ઉપર પડી હોય તો પ્રેશરવાળી હવા આખી સીડીને ઊંચી કરશે. બહુ જાજી ઊંચી નહીં થાય, 2-3 mm જેટલી સીડી આખી હવામાં તરશે, અને અહીંયાથી ફૂલ ફ્લોમાં હવા સીડીની નીચેથી નીકળતી હશે જમીનને પેરેલલ. હવે એને તમે જરાક ધક્કો મારશો ને તો ક્યાંય સુધી ગતિ કરશે, દૂર સુધી હેલું જશે. કેમ? તો કે જમીન એરેની સાપેક્ષ ગતિ જે થતી હતી, કોન્ટેક્ટમાં હતી તો ઘર્ષણ વધી જતું હતું. અહીં વચ્ચે હવાનું લેયર બની ગયું. હવાનું લેયર આ ઘર્ષણને ઘટાડી નાખે છે. બજારમાં એવા રમકડા મળે ચાઇનીઝ ફૂટબોલ, તમે ગમે એ દુકાનમાં જાઓ, માગજો, ખાલી જોવા માગજો કે અમારે લેવો છે, બતાવો ને. તો ચાઇનીઝ ફૂટબોલ એવો આવે છે, એની સ્વિચ ઓન કરી દો ને છોકરો, અંદર એક પંખો ફિટ કરેલો હોય, એ પંખો હવા નીચેથી બહાર કાઢે. એને તમે જમીન ઉપર મૂકો ને એટલે એટલા ફોર્સથી હવા બહાર નીકળે ને કે એ આખો ફૂટબોલ હોય છે 300 ગ્રામનો, 350 ગ્રામનો દડો હોય છે. એ દડો તો નહીં પણ ડીશ જેવી રચના બને છે, પણ દેખાવ ફૂટબોલ જેવો. એ હવામાં સીધો ઊંચો 3 mm જેટલો ઊંચો આવી જાય છે, એટલે હવામાં કાયદેસર તરે, અને એને તમે કિક મારો ને એટલે એ એકદમ સ્મૂધ જાય, સામેની દિવાલમાં ભટકાઈને પાછો તો રિબાઉન્ડ થઈને તમારી પાસે આવે, એટલે કે તમને ફૂટબોલ જેવી જ ફીલ આવે. બરાબર. તો આ પાતળું સ્તર જાળવી રાખીને ઘર્ષણ ઘટાડી શકો છો. હવે નેક્સ્ટ ટોપિક છે ને છોકરાઓ, કેન્દ્રગામી બળ છે, કેન્દ્રગામી પ્રવેગ છે. ઓલરેડી 4થા ચેપ્ટરમાં તો આપણે ભણી જ ગયા છીએ આ વસ્તુ, ફરીથી 5મા ચેપ્ટરમાં આવે છે એટલે રિવાઇઝ કરશું. અને હવે એના પછીના જે ટોપિક છે એ ટોટલી કેન્દ્રગામી બળ ઉપર ડિપેન્ડ કરે એવા ટોપિક છે, તો તમારે આ ટોપિકને ફરીથી રિવાઇઝ કરવો. અને આજે હું ક્વેશ્ચન તો કરાવી દઉં છું કેન્દ્રગામી પ્રયોગવાળો, પણ હું એવું ઈચ્છું છું કે સાથે સાથે તમે 4થા ચેપ્ટરમાં ફરીથી એ જ ક્વેશ્ચનને તૈયાર કરી લ્યો. આગળ ક્વેશ્ચન 27, નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર આપી સમજાવો અને આ માટેના ઉદાહરણ લખો. જો આપણે આમ તો ભણી ગયા છીએ, આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર નિયમિત ઝડપ v થી ગતિ કરતા m દળના પદાર્થનો પ્રવેગ v²/r છે. આ આપણે આગલા ચેપ્ટરમાં સાબિત કરી ચૂક્યા છે, જેને કેન્દ્રગામી કે ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. જો અહીં ધ્યાનથી v વેગથી વર્તુળાકાર ગતિ થાય છે, વેગનું મૂલ્ય અચળ છે એટલે નિયમિત ઝડપવાળી ગતિ થઈ. ઝડપ અચળ છે, દિશા બદલાય છે, દિશા બદલાય વેગની એટલે પ્રવેગ ઉત્પન્ન થયું કહેવાય. અને આપણે સાબિત કર્યું હતું કે પ્રવેગ જે ઉત્પન્ન થાય કેન્દ્ર તરફ હશે, કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. કેન્દ્રગામી બળ એના લીધે ઉત્પન્ન થયું FC, C એટલે સેન્ટ્રીપિટલ ફોર્સ. તેની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આટલો v²/r પ્રવેગ પૂરું પાડતું બળ, આ પ્રવેગ છે, જોજો ધ્યાનથી, આ હું એડ કરું છું. A બરાબર v²/r થયું, અને ન્યૂટનનો બીજો નિયમ શું હતો? F બરાબર ma. તો એની બદલે હું આ લખી નાખું v²/r, એટલે આટલું કેન્દ્રગામી બળ મળ્યું. આનો ડગલે ને પગલે ઉપયોગ આવવાનો છે. કેન્દ્રગામી બળ એટલે mv²/r, કેન્દ્રગામી બળ એટલે mv²/r, જ્યાં m પદાર્થનું દળ છે. આ બળ વર્તુળના કેન્દ્ર તરફ લાગે છે. જો દર વખતે કેન્દ્ર તરફ જ આવશે, એટલે સતત દિશા બદલાણી. અત્યારે ઉપર જાય છે, અહીંયા નીચે જાય છે, અહીંયા લેફ્ટ સાઈડ, અહીંયા રાઈટ સાઈડ. ઓકે, તેથી તેને કેન્દ્રગામી અથવા તો ત્રિજ્યાવર્તી બળ કહેવાય. આવું બળ પૂરું પાડનાર પરિબળો જુદી જુદી સ્થિતિમાં જુદા જુદા હોય. કેન્દ્રગામી બળ છે ને કોઈ ફિઝિકલ ફોર્સ આવી રીતે આપણે ફાઇન્ડ ન કરી શકીએ, પણ જેમ પરિસ્થિતિ બદલાય ને એમ અમુક અમુક બળ છે એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે. દાખલા તરીકે સુરત છે
સૂરજની ફરતે પૃથ્વી જે ભ્રમણ કરે છે, તો પૃથ્વીને સેન્ટર તરફ માની લો કે આ સૂર્ય છે અને આ પૃથ્વી છે, અર્થ છે, તો સૂરજને ફરતે જ ફેરે રાખે છે એનું કારણ છે ગુરુત્વાકર્ષી બળ. તો સૂર્યમંડળના કિસ્સામાં જરૂરી કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષી બળ છે. તો મતલબ કેન્દ્રગામી બળ કોઈ પણ હોઈ શકે, ગુરુત્વાકર્ષી બળ હોઈ શકે, ઘર્ષણ હોઈ શકે, બરાબર છે. તો એના ઉદાહરણ જેમ આપણે જોતા જશું એમ સમજાતું જશે, પણ એટલી તો ખબર પડી ગઈ કે ગુરુત્વાકર્ષી બળને લીધે પૃથ્વી કેન્દ્રગામી બળ અનુભવે છે અને કેન્દ્રની આજુબાજુ ચક્કર લગાવ્યા રાખે છે. બીજું ઉદાહરણ છે ન્યુટ્રોન છે. પ્રોટોન છે સેન્ટરમાં રહેલા છે ન્યુક્લિયસમાં, ઇલેક્ટ્રોન એની ફરતે રોટેશન કરે, તો ઇલેક્ટ્રોનને પ્રોટોન સાથે એટ્રેક્શન છે, તો એ થયું વિદ્યુત બળ. તો એવા કિસ્સામાં હું કહીશ કે ઇલેક્ટ્રોનને પ્રોટોનની ફરતે ગોળ ગોળ ઘુમાવવા માટે જે કેન્દ્રગામી બળ જરૂરી છે એ છે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ. ત્રીજું ઉદાહરણ લઉં. માની લો કે તમે એક સીધા રસ્તા ઉપર જાઓ છો, સમક્ષિતિજ રસ્તા ઉપર જાઓ છો, અચાનક તમારે ટર્ન લેવાનો થયો, તો તમે જ્યારે ટર્ન લ્યો છો ત્યારે સાયકલના ટાયરને કેન્દ્ર તરફ બળ લાગે છે, જેને લીધે તમે ટર્ન લઈ શકો છો. ખ્યાલ આવ્યો? અચ્છા, તો એ પણ કેન્દ્રગામી બળનું ઉદાહરણ થયું. રસ્તા અને વાહનના ટાયર વચ્ચેનું ઘર્ષણ. આમાં મુદ્દા જુઓ, સૂર્યની આસપાસ ગ્રહોને ભ્રમણ કરાવવા જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય વડે ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે, જે કેન્દ્રગામી બળ તરીકે વર્તે. પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ એ પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ છે. અને છેલ્લે અહીંયા સમક્ષિતિજ રસ્તા પર વર્તુળાકાર વળાંક લેતા વાહનો માટે કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનોના ટાયર વચ્ચેના ઘર્ષણ જેટલું થાય છે, તેથી વળાંક લઈ શકે. તો આપણી આગળની જે થિયરી છે છોકરાઓ, એ આ ત્રીજા મુદ્દા પર આધારિત છે. તમને એમ કહે છે, ક્વેશ્ચન એવો આવશે કે આર ત્રિજ્યાનો વર્તુળાકાર રસ્તો હોય તો તમે કેટલી સ્પીડથી જશો કે જેથી કરીને તમે સેફલી વળાંક લઈ શકશો, બરાબર? તો એમાં સલામત ઝડપ શોધવાની થશે કે આનાથી વધારે સ્પીડમાં જશો ને તો રોડની નીચે ઉતરી જશો, સ્લીપ થઈ જશો. તો એ બધા કોન્સેપ્ટ તો જ સમજી શકાશે જો તમને આ સૂત્ર આવડતું હોય, F = mv²/r. તો આને તૈયાર કરી લેજો, બરાબર? બાકી ફર્ધર ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા લેક્ચર પૂરો કરીએ.